વીરભાઈ, આજે પ્રોમિસ ડે, તો એમાં એવું હોય કે છોકરી છોકરાને પ્રપોઝ કરે, સોરી, છોકરી છોકરાને પ્રોમિસ કરે. એવું ન થઈ શકે કે આપણે આપણા ખુદને જ પ્રોમિસ કરી શકીએ કે ભાઈ, ભાઈ 100%. તો આપણે આપણા ખુદને પ્રોમિસ કરવું હોય તો શું કરાય પ્રોમિસ? જો પ્રોમિસ માં તો શું છે કે બધાના વિચારવાનો દ્રષ્ટિકોણ બધા અલગ અલગ હોય. જેમ કે અત્યારે આપણા બે જ છે, તો મેં મારી જાતના પ્રોમિસ એવું કર્યું હોય કે ભાઈ આપણે એટલા ટાઈમની અંદર મહેનત કરીને આ લેવલ આપણે પોગાડવાનું, બરોબર, કોને નૈડા વગર. પ્લસ અને આ દરમિયાન આપણાથી શક્ય એટલી બીજા માણસોને મદદરૂપ આપણે થવાનું, બરોબર. પ્લસ ઘરમાં આપણે જે કાંઈ હોય કે મા બાપ આપણાથી ખુશ થવા જોઈએ, કે અમુક આપણે જે ગોલ સેટ કર્યા હોય તો ત્યાં લગી આપણે પહોંચવું છે વગર ધ્યાન બીજા પાટે ગયા વગર. એટલે આવા પ્રોમિસ આપણે આપણી જાતથી કરવાના હોય, સમજાણું? એટલે એ કઈ મોટી વાત. અને હા, પ્રોમિસ ની વાત એ તો શું કે ભાઈ બધાના નજરિયા અલગ અલગ હોય. ઘણા એમ કે ખાલી છોકરીઓ જ કરીએ, કે ઘણા એમ કે છોકરા. ના ભાઈ, પોતાની જાતને પ્રોમિસ દેવું પડે કે ભાઈ હવે આપણે ખોટા રસ્તે નહીં, સાચા રસ્તે હાલશું, આગળ વધશું, બરોબર. મારું પર્સનલી આવું માનવું. ટૂંકમાં ભાઈ, બીજાને પ્રોમિસ દેવું ને એના કરતા આપણા ખુદને પ્રોમિસ દેવું ને એ વધુ સારું. વધારે વિકાસ તમારો, જો તમે તમારા પોતાની જાતને પ્રોમિસ આપી શકતા પૂરું કરી શકતા હોય તો આ વસ્તુ સારી છે. હા.